પ્રકરણ 4 ગુરુની આવશ્યકતા. પ્રત્યેક જીવાત્મા પૂર્ણ બનવા સારું નિર્માણ થયો છે અને પ્રત્યેક જીવાત્મા આખરે પૂર્ણતાની અવસ્થા પ્રાપ્ત કરશે. આપણે આજે જે કંઈ છીએ તે આપણા પૂર્વકર્મ તથા વિચારોનું પરિણામ છે અને ભવિષ્યમાં આપણે જે કંઈ હોઈશું તે આજે જે કર્મો તથા વિચારો કરીએ છીએ તેનું પરિણામ હશે. પરંતુ આપણા પોતાના ભાવિનું આ નિર્માણ આપણને બહારની સહાયતા મેળવવામાંથી રોકતું નથી, બલકે મોટાભાગના અસંખ્ય કિસ્સાઓમાં આવી સહાયતાની સંપૂર્ણ આવશ્યકતા છે. જ્યારે આવી સહાયતા સાંપડે છે ત્યારે આત્માની ઉચ્ચ શક્તિઓ અને શક્યતાઓને ગતિ મળે છે. આધ્યાત્મિક જીવન જાગૃત થાય છે, ઉન્નતિ સતેજ બને છે અને મનુષ્ય આખરે પવિત્ર અને પૂર્ણ બને છે. આ ચેતનવંત કરનારી, સપડાવનારી સંજીવની શક્તિ પુસ્તકોમાંથી મળતી નથી. જીવાત્મા આ શક્તિનો સંચાર કોઈ બીજા જીવાત્મા પાસેથી જ પ્રાપ્ત કરી શકે છે, બીજે ક્યાંયથી નહીં. જિંદગી આખી ભલે આપણે પુસ્તકોનું અધ્યયન કરીએ, ભલે અત્યંત બુદ્ધિશાળી બનીએ, પણ આખરે જોઈશું કે આપણે આધ્યાત્મિક રીતે જરા પણ વિકસિત થયા નથી. ઉચ્ચ બૌદ્ધિક વિકાસની સાથોસાથ માનવીમાં આધ્યાત્મિક વિકાસ પણ તેટલા પ્રમાણમાં થાય છે તે સાચું નથી. પુસ્તકોનું અધ્યયન કરતાં કરતાં કેટલીક વાર આપણે ભ્રમમાં પડી જઈએ, માનીએ છીએ કે તેનાથી આપણને આધ્યાત્મિક સહાય મળે છે. પણ જો આપણી પોતાની જાત ઉપર આપણે આ પુસ્તકોના અધ્યયનની અસરનું પૃથ્થકરણ કરીએ તો આપણને માલુમ પડશે કે આવા અધ્યયનથી આપણી બુદ્ધિને સહાય મળે છે, આપણા અંતરાત્માને નહીં. આપણામાંથી લગભગ પ્રત્યેક જણ જો કે અત્યંત અદ્ભુત રીતે આધ્યાત્મિક વિષયો પર બોલી શકે છે, પરંતુ જ્યારે તેને આચરણમાં ઉતારવાનું આવે છે, ખરું આધ્યાત્મિક જીવન જીવવાની વાત આવે છે, ત્યારે આપણે બેહદ ઉણા લાગીએ છીએ. તેનું કારણ એ છે કે આધ્યાત્મિક વિકાસને ત્વરિત બનાવવાના કારણરૂપે પુસ્તકો અપૂર્ણ છે. આત્માની ઉન્નતિ કરવાની પ્રેરણા અન્ય આત્મામાંથી આવવી જોઈએ.